Very good morning to all. Myself Dixit S. Tandel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. ઓકે તો ડિપ્લોમાના ત્રીજા સેમિસ્ટરની અંદર આવતો એક સબ્જેક્ટ છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ, જેની અંદર આપણે યુનિટ નંબર 2 ફ્લુઇડ સ્ટેટિક્સમાં ટાઈપ્સ ઓફ પ્રેશર વિશે આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો વોટ ઇઝ પ્રેશર? પ્રેશર કોને કહેવાય? તો પ્રેશર એટલે જ્યારે કોઈ નોર્મલ ફોર્સ કોઈક એકમ ક્ષેત્રફળ ઉપર લાગે, બરાબર? જ્યારે કોઈ નોર્મલ ફોર્સ કોઈ એકમ ક્ષેત્રફળ ઉપર લાગે છે ત્યારે તેને પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે સિમ્પલ તો વાત કરીએ આપણે તો પ્રેશર કયા પ્રકાર આવશે, પ્રેશરના પ્રકાર કયા કયા આવે છે. ઓકે, તો સિમ્પલ તો આપણે જોઈએ તો એક છે વાતાવરણનું જે દબાણ છે એ છે, એટલે કે એટમોસ્ફેરિક પ્રેશર. બીજું છે કે કોઈક પ્રેશર મેજરિંગ ટેન્કની અંદર જે વપરાય છે એ ગેજ પ્રેશર છે. ઓકે, બીજું કોઈક પ્રેશર આવે છે કે કોઈક સાધન છે એ સાધનની પ્રેશર અહીંયાથી આ રેન્જનું છે, એટલે કે એબ્સોલ્યુટ પ્રેશર છે, બરાબર? તો આ 3 પ્રકારના પ્રેશર આવે છે. ઓકે, તો ટાઈપ્સ ઓફ પ્રેશરની આપણે વાત કરતા છીએ અહીંયા. તો તમને અહીંયા આ રીતના ફિગરની અંદર તમે જોઈ શકો છો. હવે ફિગરની અંદર જે તમે જોયું છે તો એની અંદર શું છે, પહેલાં તો એક ઝીરો પ્રેશર રેફરન્સ લાઇન આપણે દોરવાની છે, બરાબર? તો આ તમારી ઝીરો પ્રેશર રેફરન્સ લાઇન છે. ઓકે, હવે એ ઝીરો પ્રેશર રેફરન્સ લાઇનથી, બરાબર, ઝીરો પ્રેશર રેફરન્સ લાઇનથી એબ્સોલ્યુટ પ્રેશર કોને કહેવાય એની વાત કરું છું. ઝીરો પ્રેશર રેફરન્સ લાઇનથી ઉપરનું જે કંઈ પણ પ્રેશર હોય એને કહેવાય એબ્સોલ્યુટ પ્રેશર. ઝીરો પ્રેશર રેફરન્સ લાઇન એટલે કે જે લાઇન ઉપર પ્રેશર કેવું હોય, ઝીરો હોય, બરાબર? તો ઝીરો પ્રેશર રેફરન્સ લાઇનથી જે પ્રેશર માપવામાં આવે છે, બરાબર, ઝીરો પ્રેશર રેફરન્સ લાઇનથી જે પ્રેશર મેઝર કરવામાં આવે છે એને શું કહેવાય? એબ્સોલ્યુટ પ્રેશર. ઓકે, હવે ઝીરો પ્રેશરની જે લાઇન છે અને બીજી એક પ્રેશરની લાઇન છે જે આપણા વાતાવરણના દબાણ પર લાગે છે, તે એટલે કઈ તો આ છે આપણી એટમોસ્ફેરિક પ્રેશરની લાઇન. હવે વાતાવરણનું જે દબાણ છે, એટમોસ્ફેરિક પ્રેશર જે છે એની કિંમત છે P = 101.3 × 10⁻³ પાસ્કલ્સ જેટલી છે. ઓકે, કેટલી છે? 101.30 × 10³ પાસ્કલ જેટલી છે. ઓકે, હવે જ્યારે કોઈ પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશરના રેફરન્સમાં માપવામાં આવે, ઓકે, જ્યારે કોઈ પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશરના રેફરન્સમાં માપવામાં આવે તો એ ગેજ પ્રેશર કાં તો વેક્યુમ પ્રેશર હોઈ શકે. હવે સિમ્પલ આપણે વાત કરીએ તો ગેજ પ્રેશર કોને કહેવાય? તો એટમોસ્ફેરિક પ્રેશરથી જે પ્રેશર વધારે હોય, એટલે કે તમારી આ એટમોસ્ફેરિક પ્રેશરની લાઇન છે, બરાબર? એટમોસ્ફેરિક પ્રેશરની જે આ લાઇન છે એ એટમોસ્ફેરિક પ્રેશરની લાઇનથી ઉપરનું પ્રેશર, એટલે કે ધારો કે અહીંયા મેં એક તમને ડિજિટ આપી દઉં છું કે એટમોસ્ફેરિક પ્રેશર કેટલું છે? 101.3 × 10⁻³ પાસ્કલ જેટલું છે. જ્યારે ઉપરનું જે પ્રેશર છે, બરાબર, જે ઉપરનું જે પ્રેશર છે એ કેટલું છે? 201 × 10³ પાસ્કલ જેટલું છે. એનો મતલબ શું થશે? તો જે પ્રેશર તમે માપવાના છો એ પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશર કરતાં કેવું છે? ગ્રેટર દેન છે. કેવું છે? ગ્રેટર દેન છે. તો જે પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશરના રેફરન્સમાં માપવામાં આવે છે તો એને કહેવાય ગેજ પ્રેશર. એટલે ગેજ પ્રેશર કેવું હોય? પોઝિટિવ હોય છે. કેવું હશે?
પોઝિટિવ હશે. ઓકે, હવે બીજું એક પ્રેશર આપણે કન્સિડર કરીએ કે P ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 10⁻³ પાસ્કલ. ઓકે, એટલે આપણી જે બીજી લાઈન છે તે કઈ છે? આ 80 ઇન્ટુ 10⁻³ પાસ્કલ જેટલી છે. કે જ્યારે કોઈ પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશરથી નીચે માપવામાં આવે, બરાબર, એટમોસ્ફેરિક પ્રેશરથી નીચે માપવામાં આવે એટલે કે જે પ્રેશરની કિંમત એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઓછી હોય, આ પ્રેશર ઇઝ લેસ દેન એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ કોલ્ડ વેક્યુમ પ્રેશર. બરાબર, જે પ્રેશરની કિંમત એટમોસ્ફેરિક પ્રેશર કરતાં કેવી હોય? ઓછી હોય, તો એને શું કહેવાશે? વેક્યુમ પ્રેશર તરીકે આપણે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ જે વેલ્યુ થશે કેવી થશે? વેક્યુમ પ્રેશરની. ઓકે, એ થયું આપણું વેક્યુમ પ્રેશર. ઓકે, હવે આપણે વાત કરી તો એબ્સોલ્યુટ કોને કહેવાય? એટલે આ જે ઝીરો લાઇન છે, ઝીરો લાઇન રેફરન્સ લાઇન છે, એ રેફરન્સ લાઇનથી અહીંયા સુધીનું જો પ્રેશર તમે માપો તો એને શું કહેવાય? એબ્સોલ્યુટ પ્રેશર. અને એ ઝીરો રેફરન્સ લાઇનથી તમે અહીંયા સુધીનું પ્રેશર માપો તો એને પણ શું કહેવાય? એબ્સોલ્યુટ પ્રેશર. ઓકે, એટલે તમને બેઝિક કોન્સેપ્ટ કયો છે કે ઝીરો લાઇનથી જે પ્રેશર મપાય છે એ પ્રેશરને શું કહેવાય છે? એબ્સોલ્યુટ પ્રેશર. અને જો એટમોસ્ફેરિક પ્રેશરથી તમે ઉપરનું પ્રેશર માપો છો તો એને કહેવાય ગેજ પ્રેશર, અને એટમોસ્ફેરિક પ્રેશરથી નીચેનું પ્રેશર તમે માપો છો એને કહેવાય વેક્યુમ પ્રેશર. ઓકે, હવે આપણે જોઈએ સિમ્પલ ફોર્મ્યુલા કે ગેજ પ્રેશર એટલે પી ગેજ. તો પી ગેજ આપણને કેવી રીતના મળશે? તો પી ગેજ આપણને મળશે આ તમારું એબ્સોલ્યુટ પ્રેશરમાંથી, આ એબ્સોલ્યુટ પ્રેશર માઇનસ કેટલું માઇનસ કરવાનું તમારે? એબ્સોલ્યુટ પ્રેશરમાંથી એટમોસ્ફેરિક પ્રેશર તમે જે માઇનસ કરશો, બરાબર, આ આખા ભાગમાંથી તમારે જે આટલું પ્રેશર છે એ તમે માઇનસ કરશો એટલે તમને મળશે ગેજ પ્રેશર. તમને વેલ્યુ મળશે ગેજ પ્રેશરની. ઓકે, એટલે પી ગેજ પ્રેશર એટલે ગેજ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ પ્રેશર માઇનસ એટમોસ્ફેરિક પ્રેશર. એટલે વ્યાખ્યા તમે આ રીતના પણ લખી શકો ગેજ પ્રેશરની. ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એબ્સોલ્યુટ પ્રેશર માઇનસ એટમોસ્ફેરિક પ્રેશર. ઓકે, દેન નેક્સ્ટ બીજી જોઈએ આપણે તો બીજી આપણે વાત કરીએ તો બીજી કઈ વેક્યુમ પ્રેશર કોને કહેવાય? તો વેક્યુમ પ્રેશર એટલે શું? તો આ તમારું પ્રેશર તમારે આ માપવાનું છે, બરાબર, વેક્યુમ પ્રેશર તમારે માપવાનું છે. તો આ તમારું વેક્યુમ પ્રેશર છે અહીંયાથી આટલું. તો વેક્યુમ પ્રેશર તમે માપશો તો કેવી રીતના? તો આ તમારું થયું, આ ભાગમાંથી તમારે બાદ કરવાનું છે. કયું? તો પી એટમોસ્ફેરિક પ્રેશરમાંથી તમારે એબ્સોલ્યુટ પ્રેશર તમે બાદ કરશો તો તમને મળશે વેક્યુમ પ્રેશર. ઓકે, એટલે ગેજ પ્રેશર કરતાં ઊંડું છે, બરાબર. ગેજ પ્રેશરમાં શું હતું? એબ્સોલ્યુટમાંથી તમે એટમોસ્ફેરિક બાદ કરો છો, જ્યારે વેક્યુમ પ્રેશરની અંદર શું હશે? તમારે એટમોસ્ફેરિક પ્રેશરમાંથી તમારે એબ્સોલ્યુટ પ્રેશરને બાદ કરવાનું છે, તો તમને વેલ્યુ મળશે વેક્યુમ પ્રેશરની. ઓકે, તો એની ડેફિનેશન આપણે જોઈએ. ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એટમોસ્ફેરિક પ્રેશર માઇનસ એબ્સોલ્યુટ પ્રેશર. એટલે કે વાતાવરણના દબાણ અને નિરપેક્ષ દબાણના તફાવતને વેક્યુમ પ્રેશર એટલે કે શૂન્યાવકાશ પ્રેશર કહે છે. જ્યારે ગેજ પ્રેશરની આપણે વાત કરીએ તો નિરપેક્ષ દબાણ અને વાતાવરણીય દબાણના તફાવતને ગેજ પ્રેશર કહેવામાં આવે છે. ઓકે, પાછું એકવાર કહું છું કે એબ્સોલ્યુટ પ્રેશર હંમેશા ઝીરો પ્રેશર લાઇનથી માપવામાં આવે છે.
જ્યારે ગેજ અથવા વેક્યુમ પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશર લાઇનથી માપવામાં આવે છે. જો એટમોસ્ફેરિક પ્રેશરથી ઉપરનું જે પ્રેશર હશે એને કહેવાય ગેજ પ્રેશર, અને એટમોસ્ફેરિક પ્રેશરથી જે નીચેનું પ્રેશર હશે એને કહેવાય વેક્યુમ પ્રેશર. ઇટ મીન્સ કે 101.3 કરતાં જો વધારે હોય તો ગેજ પ્રેશર, અને 101.3 કરતાં જો ઓછું હોય તો એને કહેવાય વેક્યુમ પ્રેશર. ઓકે, તો એની ડેફિનેશન આપણે જોઈએ. આ છે એની ડેફિનેશન, એબ્સોલ્યુટ ગેજ, એટમોસ્ફેરિક એન્ડ વેક્યુમ પ્રેશર. ઓકે, આ આપણી ડેફિનેશન જે તમને મેં ગુજરાતીમાં કીધી છે તે અહીંયા ઇંગ્લિશમાં છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.